નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર લિંગી પ્રજનન જુદા જુદા સજીવોની અંદર કઈ રીતે જોવા મળે એની કેટલીક માહિતી જોઈ હતી. જેમાં આપણે જોયું હતું કે લિંગી પ્રજનન વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જુદા જુદા પ્રકારના એટલે કે બે પ્રકારના પ્રજનન કોષો નિર્માણ કરીને થતું જોવા મળે છે. આ રીતે આવી લિંગી પ્રજનનની જે આ ઘટના જોવા મળે એની અંદર સામાન્ય રીતે મુખ્ય 3 તબક્કાઓ આપણે જોયા, જેમાં જુવેનાઇન તબક્કો એટલે કે જે પ્રજનન અંગો અને પ્રજનન કોષો નિર્માણ થાય એ પહેલાંનો તબક્કો, જેને જુવેનાઇન તબક્કો કહેવાય, જેમાં વૃદ્ધિ અને પરિપક્વન થાય. બીજો જે તબક્કો છે એ પ્રાજનિક તબક્કો અને ત્રીજો તબક્કો છે એ વૃદ્ધાવસ્થા તબક્કો. અને આપણે એ પણ જોયું કે આ ત્રણેય જે તબક્કાઓ છે એ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર સમાન રીતે લિંગી પ્રજનનમાં સમાન રીતે જોવા મળતા હોય અને એની અંદર કેટલાક અંતઃસ્ત્રાવો પણ કામ કરતા હોય છે. કેટલાક અંતઃસ્ત્રાવો આ ક્રિયાની અંદર મહત્વનો ભાગ ભજવે છે અને આ રીતે આવા અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પ્રકારના જે પર્યાવરણના પરિબળો છે એના ઉપર અસર કરતા હોય છે. અને આ બધા પ્રકારની જે આંતરક્રિયાઓ દ્વારા પ્રજનનની ક્રિયા જે છે એનું નિયંત્રણ થાય છે. હવે આવી લિંગી પ્રજનનની જે પ્રક્રિયા થાય એની અંદર મુખ્ય કઈ કઈ બાબત જોવા મળે, એટલે કે લિંગી પ્રજનનમાં થતી જુદી જુદી ઘટનાઓ, લિંગી પ્રજનનની વિવિધ ઘટનાઓ એની અંદર કઈ બાબત છે એ જોવા મળે. લિંગી પ્રજનનમાં જોવા મળતી વિવિધ ઘટનાઓ, જેમાં ખાસ કરીને શરૂઆતમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા માટે ફલન થાય એ પહેલાં કેટલાક પ્રકારની રચનાઓ છે એ જોવા મળે, જેને આપણે પૂર્વફલન ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ફલનની ક્રિયા થાય, એટલે કે શુક્રકોષ અને અંડકોષ અથવા તો નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન થાય, એટલે એને ફલન ઘટના તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી ફલનની ક્રિયા થઈ જાય પછી ફલિત તાનનો વિકાસ થઈ અને એમાંથી સજીવનું નિર્માણ થાય, જેને પશ્વફલન ઘટનાઓ કહેવાય. એટલે આ રીતે લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એ મુખ્ય આવી 3 ઘટનાઓ દ્વારા પૂર્ણ થતી જોવા મળે છે. તો લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એની અંદર આપણે જાણીએ છીએ કે દરેક સજીવ પુખ્તતાએ પહોંચે પછી લિંગી પ્રજનન કરતા બધા સજીવોની અંદર વિવિધ ઘટનાઓને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે, જે બંધારણ રીતે સમાનતા દર્શાવે છે. આવી જે ઘટનાઓ છે એ બંધારણ રીતે સમાન હોય, સમાન રીતે આવી ઘટનાઓ છે થતી હોય અને અલગ અલગ સજીવો જે છે એની અંદર આવી જે સજીવો ભલે અલગ હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, પ્રાણીઓ પણ અલગ અલગ હોય, પણ આવી ઘટના છે એની અંદર આપણને ઘણી બધી સમાનતા જોવા મળે છે. આ રીતે લિંગી પ્રજનન સાથે સંકળાયેલી રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું ભલે હોય, બંધારણની દ્રષ્ટિએ આ ઘટના છે કેવી છે, સમાનતા દર્શાવે, પણ રચનાઓની દ્રષ્ટિએ એની અંદર જુદાપણું જોવા મળે. રચનાની દ્રષ્ટિએ ઘણી વખત જુદાપણું જોવા મળતું હોય, પણ બંધારણની દ્રષ્ટિએ આપણને સમાનતા જોવા મળે. અને આ રીતે લિંગી પ્રજનનની આવી ઘટનાઓ છે એ વિસ્તૃત અને જટિલ છે અને નિયમિત ક્રમને અનુસરે છે. આવી ઘટનાઓ છે એ વિસ્તૃત છે અને જટિલ ક્રિયા છે. જે આપણે જોયું કે લિંગી પ્રજનન છે લાંબી પ્રક્રિયા છે,
વિસ્તૃત પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયા છે. કારણ કે સજીવ છે એ પરિપક્વ બને, પછી પ્રજનન કોષો નિર્માણ કરે, પ્રજનન કોષો વચ્ચે ફલનની ક્રિયા થાય, ફલિતાંડનો વિકાસ થાય અને એમાંથી સજીવનું નિર્માણ થાય. એટલે લાંબો સમય સુધી આ પ્રક્રિયા છે એ ચાલે. આ પ્રકારની જે ઘટના છે એની અંદર મુખ્યત્વે આપણે જોયું કે નર અને માદા આ બંને પ્રકારના જન્યુઓ છે એનું જોડાણ થાય અને આવા જન્યુઓના જોડાણ વડે યુગ્મનજનું નિર્માણ થાય. અને આ રીતે માદા જન્યુ અને નરજન્યુ વચ્ચેનું જોડાણ, પછી યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન, આ મુખ્ય ઘટનાઓ છે એ દરેકની અંદર આપણને સ્પષ્ટ જોવા મળે છે. કઈ કઈ ઘટનાઓ? તો કે નર અને માદા જન્યુઓનું જોડાણ થાય, એમાંથી યુગ્મનજનું નિર્માણ થાય અને પછી ભ્રૂણજનન એટલે કે સજીવનો વિકાસ થાય. આ રીતે આ બધી જે ઘટનાઓ છે એને આપણા અભ્યાસની સાનુકૂળતાને આધારે આપણે મુખ્ય 3 તબક્કાઓની અંદર વહેંચી શકીએ. એના મુખ્ય 3 તબક્કા આપણે પાડી શકીએ, જેમાં પ્રથમ જે તબક્કો છે એ પૂર્વ ફલન ઘટના, બીજો તબક્કો ફલન અને ત્રીજો તબક્કો છે એ પશ્વફલન ઘટનાઓ. આ રીતે એના 3 તબક્કા પડે: પૂર્વ ફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓ. આ રીતે 3 તબક્કાઓની અંદર આ સમગ્ર ઘટનાને આપણે વહેંચી શકીએ. એટલે આમ લિંગી પ્રજનનમાં થતી આ બધી જે ઘટનાઓ છે એના માટે આપણને કોઈ આખો પ્રશ્ન ન પૂછે, આખો પ્રશ્ન પૂછે નહીં, પણ એની અંદર આપણને 3 અલગ અલગ આ તબક્કાઓ છે એ અલગ અલગ પ્રશ્ન તરીકે પૂછવામાં આવે. જેમાં પૂર્વ ફલન ઘટનાઓ સમજાવો, પછી ફલનની ક્રિયા સમજાવો અને પશ્વફલન ઘટનાઓ સમજાવો. જેમાં પૂર્વ ફલન ઘટનાઓ એ પહેલાં આપણે લઈએ. પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ, પૂર્વ ફલન ઘટનાઓ. આવી જે પૂર્વ ફલન ઘટનાઓ છે એની અંદર મુખ્યત્વે ફલન પહેલાં પ્રજનન અંગો અને પ્રજનન કોષોના વિકાસની પ્રક્રિયા આવે. એટલે કે જેની આપણે પ્રજનન અંગો કહીએ છીએ એવા શુક્રપિંડ, અંડપિંડ, વનસ્પતિ હોય તો એની અંદર પુકેસર, સ્ત્રીકેસર, એની અંદરથી નરજન્યુ અને માદાજન્યુ અથવા તો શુક્રકોષ અને અંડકોષ એવા કોષો નિર્માણ થવાની ક્રિયા. અને આવા કોષો નિર્માણ થઈ અને પછી આવા પ્રજનન કોષો છે એ વહન થવાની ક્રિયા. કારણ કે મોટા ભાગના સજીવો છે એ આપણે જાણીએ છીએ કે એકલિંગી છે, એટલે કે નર અને માદા પ્રાણી અલગ અલગ હોય અને એની અંદર પ્રજનન કોષો નિર્માણ થાય એ અલગ અલગ નિર્માણ થશે. એટલે નરના પ્રજનન કોષ અને માદાના પ્રજનન કોષ આ બંને વચ્ચે ફલનની ક્રિયા થાય એ પહેલાં બંનેનું વહન થવું જરૂરી છે. નર પ્રજનન કોષ છે એ માદા પ્રજનન કોષ સુધી પહોંચવો જરૂરી છે. એટલે આવી પૂર્વ ફલન જે ઘટનાઓ છે એની અંદર એ જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી આ જે ઘટનાઓ છે એને આપણે જન્યુ જનન અને જન્યુ વહન એવા 2 મુખ્ય તબક્કાઓની અંદર વેચી શકીએ. એક જન્યુ જનન અને બીજું જે છે એને જન્યુઓનું વહન. જન્યુ જનન એટલે કે ગેમેટોજીનેસિસ, જન્યુઓનું નિર્માણ થવું, જનન એટલે નિર્માણ થવું, અને પછી એનું વહન થવું, ગેમેટ ટ્રાન્સફર એટલે કે નરજન્યુ અને માદાજન્યુ એકબીજાની નજીક આવશે, જેમાં ખાસ કરીને નરજન્યુ છે એ માદાજન્યુ સુધી પહોંચે. આ રીતે આવી જન્યુ જનન અને જન્યુઓનું વહન એમ 2 જે આવી ઘટનાઓ છે એને પૂર્વ ફલન ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે. અને આવી પૂર્વ ફલન ઘટનાઓ છે એની અંદર પ્રથમ જે ઘટના છે એને જન્યુ જનન
એટલે કે ગેમેટોજીનેસિસ તરીકે આપણે ઓળખી શકીએ. તો આપણે જાણીએ છીએ કે ગેમેટોજીનેસિસ એટલે કે જન્યુજનન જે ઘટના છે એમાં જન્યુઓના નિર્માણ થવાની ક્રિયા છે. જન્યુજનન એટલે જન્યુઓના નિર્માણ થવાની ક્રિયા. અને આવી જન્યુઓના નિર્માણ થવાની જે ક્રિયા છે એ પ્રક્રિયા બે પ્રકારની છે. કારણ કે બે પ્રકારના જન્યુઓ આવેલા છે, જેમાં નર અને માદા એમ બે પ્રકારના જન્યુઓનું સર્જન થાય. અને આપણે એ પણ જાણીએ છીએ કે આવા જન્યુઓ છે એ હંમેશા એકકીય એટલે કે એન પ્રકારના, એકકીય અથવા એન પ્રકારના એટલે શું? તો કે એમાં રંગસૂત્રોની સંખ્યાની દૃષ્ટિએ એન પ્રકારના આવા જન્યુઓ આવેલા હોય. એટલે કે એમાં એકકીય આવા રંગસૂત્રો છે આવેલા હોય. આવા જે જન્યુઓ છે એ અલગ અલગ કદ અને આકારના આપણને જોવા મળે, જેના આપણને કેટલાક કદ અને આકાર છે આપેલા છે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ આ બંને જન્યુઓ છે એ દેખાવમાં સમાન રીતે સરખા જોવા મળે. અને આવા પ્રકારના જે આવા જન્યુઓ છે એ દેખાવમાં સરખા હોય એટલે એને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે. આવા સમજન્યુ શેમાં જોવા મળે? તો કે લીલની અંદર આવા જન્યુઓ છે દેખાવમાં સરખા હોય એટલે એને સમજન્યુ કહેવાય. જેથી આપણે એને નર અને માદાજન્યુ તરીકે બહારથી અલગ તારવી શકતા નથી. જેમ કે આપણને અહીંયા આ જે પ્રથમ એ આકૃતિ છે એમાં ક્લેડોફોરા નામની લીલ એના સમજન્યુ આપેલા છે. ક્લેડોફોરા નામની લીલના સમજન્યુઓ. અને આ જન્યુઓ છે એ જો દેખાવમાં બે સરખા જ છે એટલે આમાંથી ક્યુ નરજન્યુ અને ક્યુ માદાજન્યુ એને આપણે અલગ તારવી શકતા નથી. એટલે સમજન્યુ એટલે જે બંને કદ અને આકારમાં આવા સરખા હોય એવા જન્યુને સમજન્યુ કહેવાય. અને એની અંદર આપણે એને નરજન્યુ અને માદાજન્યુ બંનેને અલગ તારવી શકીએ નહીં, કારણ કે એક જ સરખા કદ અને આકારના જોવા મળે. એ રીતે કેટલીક જે લીલ છે એની અંદર આવા જન્યુઓ જે છે એ વિષમજન્યુ હોય. દાખલા તરીકે અહીંયા ફ્યુકસ નામની લીલ આપેલી છે અને એની અંદર આવા વિષમજન્યુ જોવા મળે. અને આવા પ્રકારના જે જન્યુઓ છે એ કદ અને આકારમાં અલગ અલગ હોય, જેથી કરીને આપણે એને સ્પષ્ટ રીતે અલગ તારવી શકીએ અને સ્પષ્ટ રીતે અલગ આપણે એને જોઈ શકીએ. જેમ કે આકૃતિ જે બી છે એની અંદર આવા ફ્યુકસ નામની લીલના વિષમજન્યુ આપેલા છે, જેમાં હંમેશા જે મોટા કદના અને ગોળાકાર હોય એ માદાજન્યુ કહેવાય, અને જે આવા નાના કદના અને એની પાછળ કોઈ કસા જેવી રચના આવેલું હોય એને નરજન્યુ તરીકે ઓળખવામાં આવે. આ રીતે આવી વિષમજન્યુ નિર્માણ કરતી જે ફ્યુકસ લીલ છે એની અંદર આવા જન્યુઓ છે એને આપણે અલગ તારવી શકીએ. એટલે આ રીતે આવા માદાજન્યુ અને નરજન્યુ જે છે એને અહીંયા આપણે સ્પષ્ટ રીતે અલગ તારવી શકીએ. એ જ રીતે મનુષ્યની અંદર પણ હોમોસેપિયન્સ એટલે કે મનુષ્યમાં પણ આવા જન્યુઓ જે છે એ આપણને અલગ અલગ કદના જોવા મળે, જેમાં નરજન્યુ અને માદાજન્યુ છે એ બંને નાના મોટા કદના હોય. જેમાં માદાજન્યુ સામાન્ય રીતે કદમાં મોટા હોય, નરજન્યુ છે એ નાના હોય, એટલે એમાં પણ વિષમજન્યુ છે એ જોવા મળે. જેમાં મનુષ્યની અંદર આવા પ્રકારના જે આવા મોટા કદના આવા જે જન્યુ છે એ જન્યુને આપણે માદાજન્યુ અથવા તો એને આપણે અહીંયા અંડકોષ તરીકે ઓળખી શકીએ. અને જે નાના કદના અને પૂંછડી જેવી રચના ધરાવતા
જે આવા જન્યુ છે એને આપણે શુક્રકોષ તરીકે ઓળખી શકાય. એટલે આવા મનુષ્યની અંદર અંડકોષ અને શુક્રકોષ છે એ અલગ અલગ કદ અને આકારના જોવા મળે. એટલે આપણે એને વિષમજન્યુ તરીકે ઓળખી શકીએ. એટલે આમ સજીવોની અંદર લિંગી પ્રજનનની ક્રિયા માટે નિર્માણ થયેલા આવા જે જન્યુઓ છે એ આપણને સામાન્ય રીતે બે પ્રકારના જોવા મળે. જેમાં કેટલાક સજીવોની અંદર બંને પ્રકારના જન્યુ એટલે કે નર જન્યુ અને માદા જન્યુ અલગ અલગ કદ અને આકારના હોય તો આપણે એને વિષમજન્યુ કહીએ છીએ. જ્યારે જો એના કદ અને આકાર સરખા હોય તો એને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે. સમજન્યુ એટલે ગેમેટ અથવા તો એને આઈસોગેમેટના નામથી ઓળખવામાં આવે. આઈસો એટલે સરખું, હોમો એટલે પણ સરખું. જ્યારે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં આવા જન્યુઓ જે છે એ આપણને બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ અલગ જોવા મળે. જેમ કે બધા પ્રાણીઓની અંદર મોટે ભાગે આપણને વિષમજન્યુ જ જોવા મળે. પ્રાણીઓમાં વિષમજન્યુ આવેલા હોય અને આવા જે વિષમજન્યુ છે એ સમાન રીતે કદ અને આકારમાં અલગ અલગ હોય. જેમાં નરજન્યુ જે છે એ સમાન રીતે નાના કદના હોય અને એ પોતાની જાતે હલનચલન કરી શકે. એટલે સામાન્ય રીતે નરજન્યુ છે એ હલનચલન કરી શકતા હોવાથી એને ચલપુજન્યુ તરીકે પણ ઓળખવામાં આવે. એને ચલપુજન્યુ કહેવાય અથવા તો આપણે એને શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓની અંદર એને શુક્રકોષ એટલે કે સ્પર્મ વધારે સંખ્યામાં હોય તો શુક્રકોષો સ્પર્મ્સ તરીકે એને ઓળખવામાં આવે. અને માદા જન્યુને આપણે અંડકોષ એટલે કે એગ અથવા તો ઓમ તરીકે એને ઓળખવામાં આવે. એટલે આ રીતે આવા સજીવોની અંદર નર અને માદા જન્યુ એમ અલગ અલગ પ્રકારના આવા જન્યુઓ છે આપણને જોવા મળે. આ બે પ્રકારના આવા જન્યુઓ છે એ આપણે જોવા મળે. હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આવા જન્યુઓ નિર્માણ કરતા જે સજીવો છે એની અંદર જાતિતા કઈ રીતે જોવા મળે છે. એટલે કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે નરજન્યુ જે છે એ નર સજીવ દ્વારા નિર્માણ થાય અને માદા જન્યુ છે એ માદા સજીવ દ્વારા નિર્માણ થાય. નર જન્યુ છે એ નર સજીવ દ્વારા અને માદા જન્યુ જે છે એ માદા સજીવ દ્વારા નિર્માણ થાય. હવે આવા પ્રકારના કેટલાક પ્રાણીઓ એવા પણ હોય કે જેની અંદર બંને પ્રકારના આવા જન્યુઓ નિર્માણ કરવા માટેના પ્રજનન અંગો છે આવેલા હોય. જેના આધારે આવા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓની જાતિતાને આપણે અલગ અલગ રીતે લઈ શકીએ. તો અહીંયા સજીવોની અંદર જોવા મળતા હવે જાતિતા જે છે એમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળે. તો સામાન્ય લિંગી પ્રજનનમાં બે ભિન્ન પ્રકારના સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. આપણે લિંગી પ્રજનનની વ્યાખ્યામાં જ એમ કહીએ છીએ કે બે ભિન્ન સજીવોના એટલે કે બે અલગ અલગ સજીવોના જન્યુઓ એટલે કે નરજન્યુ અને માદા જન્યુ વચ્ચે જોડાણ થઈ અને એની અંદરથી નવા સજીવનું નિર્માણ થાય છે. પણ આપણે આગળ 11મા ધોરણની અંદર એ પણ ભણી ગયા છીએ કે કેટલાક સજીવો જે છે એની અંદર આ જે બાબત છે એમાં આપણને ઘણી વખત તફાવત પણ જોવા મળે છે. કારણ કે દરેક વખતે એવું સાચું હોતું નથી કે બંને ભિન્ન સજીવો હોવા જરૂરી છે. એ ઉપરાંત આપણે એ પણ જોઈ ગયા કે કેટલાક કિસ્સાઓની અંદર સ્વફલનની ક્રિયા જોવા મળે છે અને આ પ્રકારની જે સ્વફલનની ક્રિયા છે એની અંદર આવા જન્યુઓ જે છે એ એક જ સજીવ દ્વારા નિર્માણ થતા હોય. એ જ રીતે વનસ્પતિની અંદર પણ આવા કેટલાક ઉદાહરણ છે આપણને જોવા મળે. એટલે કે પ્રાણી અને વનસ્પતિની અંદર પણ
આવા ઉદાહરણ છે આપણને જોવા મળે. તો એના આધારે સમાન રીતે આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓને અલગ અલગ રીતે લઈ શકીએ. વનસ્પતિઓમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિમાં જો જોવા મળે તો એને દ્વિલિંગી, અથવા ભિન્ન વનસ્પતિમાં જોવા મળે તો એને એકલિંગી તરીકે ઓળખવામાં આવે. એટલે વનસ્પતિની અંદર નર અને માદા પ્રાજનિક રચના, એટલે કે વનસ્પતિની અંદર આવી પ્રાજનિક રચના તરીકે શું આવેલું હોય તો કે પુષ્પ. જો આવા નર અને માદા પુષ્પો, અથવા તો જેમાં પુષ્પની અંદર પુકેસર અને સ્ત્રીકેસર હોય એવા પ્રકારની રચનાઓ જો આપણને એક જ વનસ્પતિ ઉપર જોવા મળતી હોય, એક જ વનસ્પતિ ઉપર આવા બંને પ્રકારના પુષ્પો આપણને જોવા મળતા હોય તો એને દ્વિલિંગી કહેવાય. અને જો આવી વનસ્પતિ ભિન્ન હોય, એટલે કે અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળતા હોય તો આપણે એને એકલિંગી તરીકે ઓળખી શકીએ. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવવા માટે આપણે અલગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જેમાં સમસુકાયક અને એક સદની શબ્દનો ઉપયોગ છે કરવામાં આવે. આવી દ્વિલિંગી જે વનસ્પતિ હોય એના માટે આપણે કેટલીક ફૂગ અને વનસ્પતિઓ માટે અન્ય શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ. દ્વિલિંગીને બદલે કયા શબ્દનો ઉપયોગ થાય તો કે સમસુકાયક અને એક સદની, એટલે કે જેને આપણે દ્વિલિંગી કહીએ. સમસુકાયક અને એક સદની એટલે શું તો કે એ દ્વિલિંગી માટે વનસ્પતિ માટે વપરાતો શબ્દ છે. એટલે એનો અર્થ એ થયો કે એક સદની એટલે શું તો કે એમાં નર અને માદા પ્રાજનિક રચનાઓ એક જ વનસ્પતિ ઉપર વિકાસ પામે. એટલે એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પ અને માદા પુષ્પ, અથવા તો બે પ્રકારના જે સ્ત્રીકેસર અને પુકેસર એક જ પુષ્પમાં હોય એવા પ્રકારના પુષ્પ છે એ નિર્માણ થાય. એટલે એને સમસુકાયક. સામાન્ય રીતે સુકાઈ જે શબ્દ છે એ નીચલી કક્ષાની એકાંગી દ્વિઅંગી જેવી વનસ્પતિ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેમાં મૂળ પ્રકારને પણ સંપૂર્ણપણે વિકાસ પામેલા ન હોય એને આપણે એવા પ્રકારના વનસ્પતિ દેહને આપણે સુકાઈ કહીએ છીએ. જ્યારે એકલિંગી પરિસ્થિતિ માટે વનસ્પતિની અંદર વિષમ સુકાયક અને દ્વિસદની શબ્દ છે વપરાય છે. સમસુકાયક એટલે જેને આપણે હોમોથેલિક અને વિષમ સુકાયક એટલે હેટ્રોથેલિક શબ્દનો ઉપયોગ કરવામાં આવે. એક સદની અને દ્વિસદની. એક સદની એટલે એક જ વનસ્પતિ ઉપર બંને પ્રકારના પુષ્પ આવેલા હોય, જ્યારે દ્વિસદની એટલે એની અંદર નર પુષ્પ અને માદા પુષ્પ જે છે એ અલગ અલગ હોય. સામાન્ય રીતે આવા એક સદની અને સમસુકાયક એટલે કે જેને આપણે દ્વિલિંગી કહીએ છીએ, અને વિષમ સુકાયક અથવા તો દ્વિસદની જેને સામાન્ય રીતે એક લિંગી તરીકે ઓળખી શકાય. આ રીતે સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુકેસરી પુષ્પ એટલે કે પુકેસર ધરાવતા પુષ્પ તરીકે આપણે લઈ શકીએ, જ્યારે માદા પુષ્પની અંદર સ્ત્રીકેસર આવેલું હોય એટલે એને સ્ત્રીકેસરી પુષ્પ અથવા તો સ્ત્રીકેસર ધરાવતા પુષ્પ તરીકે લઈ શકાય. એટલે આપણે વનસ્પતિની અંદર જોઈએ તો ખાસ કરીને એમાં મુખ્ય પ્રજનનાંગ તરીકે પુષ્પ છે. એટલે જો પુષ્પની અંદર ખાલી પુકેસર હોય તો એને નર પુષ્પ કહેવાય, અને નર પુષ્પને પુકેસરી પુષ્પ કહેવાય. અને જો એની અંદર ખાલી સ્ત્રીકેસર હોય તો એને માદા પુષ્પ કહેવાય. અને આવા માદા પુષ્પને સ્ત્રીકેસરીય પુષ્પ અથવા સ્ત્રીકેસર ધરાવતા પુષ્પ તરીકે એને ઓળખવામાં આવે. કેટલીક સપુષ્પી વનસ્પતિની અંદર નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે. એટલે જેમ આપણે આગળ જોઈ ગયા એમ આવી વનસ્પતિને આપણે એક સદની
અથવા તો સમસુકાયક અથવા તો એને દ્વિલિંગી કહીએ છીએ. એટલે કેટલીક વનસ્પતિની અંદર નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર એટલે કે એક જ છોડ ઉપર ઉગતા હોય તો એને એકસદની વનસ્પતિ કહેવાય. જ્યારે કેટલીક વનસ્પતિની અંદર આવા નર અને માદા પુષ્પ છે એ ભિન્ન વનસ્પતિ એટલે કે બે અલગ અલગ વનસ્પતિમાં ઉગતા હોય. એક છોડ હોય એની અંદર ખાલી નર પુષ્પ જ આવે અને બીજો છોડ હોય એની અંદર ફક્ત માદા પુષ્પ જ આવે. તો આવા પ્રકારની વનસ્પતિને આપણે દ્વિસદની વનસ્પતિ તરીકે લઈ શકીએ અથવા તો એને એકલિંગી વનસ્પતિ કહેવાય. હવે આપણે એના ઉદાહરણ જે છે એ ઘણી વખત જાણતા હોઈએ અથવા ન જાણતા હોય તો અહીંયા પણ આપેલા છે. સામાન્ય રીતે કાકડી અને નાળિયેરી આ વનસ્પતિ છે એકસદની છે એટલે કે એની અંદર નર અને માદા પુષ્પ બંને છે એ એક જ છોડ ઉપર આવશે. જ્યારે પપૈયું અને ખજૂર આ બંને જે છે એ દ્વિસદની છે. પપૈયું અને ખજૂર છે એ દ્વિસદની છે એટલે કે એની અંદર નર અને માદા છોડ છે અલગ અલગ હોય. નર પપૈયો હોય તો એની અંદર ખાલી નર પુષ્પ જ આવે અને માદા પપૈયો હોય તો એની અંદર માદા પુષ્પ જ આવે. એ રીતે ખજૂરીનું જે વૃક્ષ હોય એની અંદર પણ નર અને માદા પુષ્પ છે એ અલગ અલગ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થાય. એટલે આવી ખજૂરીની અંદરથી જે અત્યારે આપણને ખારેક મળે તો એ ખારેક જે છે એ આપણે ઉગાડવામાં આવ્યું હોય. આપણે આજુબાજુ ઘણી જગ્યાએ ખારેકના બગીચાઓ હોય તો એ લોકો હવે જે ખારેક જે છે એના જે બધા છોડ જે છે એ માદા છોડ હોય અને એના જે માદા છોડ હોય એની અંદર માદા પુષ્પ આવે પણ એના ઉપર નર પુષ્પની પરાગરજ છે એનો છંટકાવ કરવો પડે તો એની અંદર ખારેકનો વિકાસ થાય. એટલે એ લોકો જે છે એ આવા નર જે પુષ્પ હોય એની પરાગરજનો એના ઉપર છંટકાવ કરે. એટલે પપૈયું અને ખજૂર જે છે એ આવી દ્વિસદની વનસ્પતિ છે. જ્યારે કાકડી અને નાળિયેર જે છે એ એકસદની વનસ્પતિ છે. એટલે આ રીતે આવી વનસ્પતિની અંદર નર અને માદા બંને પ્રકારના પુષ્પો જે છે એ અલગ અલગ છોડ ઉપર અથવા તો એક જ છોડ ઉપર નિર્માણ થતા હોય. આ રીતે જન્યોના પ્રકારના આધારે આપણે પુકેસરીય પુષ્પ અને સ્ત્રી કેસરીય પુષ્પ એમ બે પ્રકારના પુષ્પને લઈ શકીએ. જેમાં પુકેસરીય પુષ્પની અંદર પરાગરજ નિર્માણ થાય અને સ્ત્રી કેસરીય પુષ્પની અંદર અંડકોષ છે નિર્માણ થાય. આપણે જાણીએ છીએ કે પરાગરજ છે પુકેસરની અંદર ઉત્પન્ન થાય. પુકેસરની સપાટી ઉપર આવી પરાગરજ છે આપણે ચોટેલી જોઈ શકીએ. જ્યારે સ્ત્રી કેસરી પુષ્પની અંદર આવી સ્ત્રી કેસર જે હોય એના અંદરની બાજુએ જે બીજાશય હોય એની અંદર અંડક વિકાસ પામે અને એમાંથી પછી ફલનની ક્રિયા દ્વારા જુદા જુદા પ્રકારના બીજનું સર્જન થાય. એટલે આ રીતે વનસ્પતિઓની અંદર આવી જાતીયતા છે એ આપણને અલગ અલગ પ્રકારની જોવા મળે. એ જ રીતે પ્રાણીઓની અંદર આવી જાતીયતા છે કેવા પ્રકારની જોવા મળે. એટલે અહીંયા જે આપણે જોયું એ આ વનસ્પતિ માટે જોયું. આ જાતીયતા કેના માટે છે તો કે વનસ્પતિ માટેની આવી જાતીયતા. એ જ રીતે હવે આવશે પ્રાણીઓની અંદર આવી જાતીયતા છે એ કેવી જોવા મળે. તો વનસ્પતિની જેમ જ પ્રાણીઓની અંદર પણ આવી જાતીયતા છે આપણને જોવા મળે છે. વનસ્પતિની જેમ પ્રાણીઓની અંદર પણ આવી જાતીયતા આપણને જોવા મળે. એટલે કે વનસ્પતિમાં આવી જાતીયતા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. પ્રાણીઓની અંદર આપણને એટલો બધો ખ્યાલ ન આવે કારણ કે વનસ્પતિની અંદર પુષ્પોને આપણે એના પ્રજનન અંગોને બહારથી જ આપણે ઓળખી શકીએ. તો પ્રાણીઓની અંદર આવા પ્રકારની જાતીયતા જે છે એની અંદર નર કે માદા એટલે કે જેને આપણે એકલિંગી કહીએ છીએ અથવા એવી જાતિઓ પણ જોવા મળે કે જેમાં બંને પ્રકારના પ્રજનન અંગો એક જ પ્રાણીમાં હોય તો આપણે એને દ્વિલિંગી અથવા તો એને ઉભયલિંગી એમ કહીએ છીએ.
પ્રાણીઓની અંદર જો નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો અલગ અલગ પ્રાણીમાં વિકાસ થતા હોય, એટલે કે નર પ્રાણી અને માદા પ્રાણી બંને અલગ અલગ હોય તો આપણે એને એકલિંગી કહીએ છીએ. અને જો બંને પ્રકારના પ્રજનન અંગો એક જ પ્રાણીની અંદર આવેલા હોય, એટલે કે નર પ્રજનન અંગે હોય અને માદા પ્રજનન અંગે હોય, તો આપણે એને દ્વિલિંગી પ્રાણી કહીએ છીએ. આ રીતે આપણે એકલિંગી પ્રાણીઓ અને દ્વિલિંગી પ્રાણીઓની યાદી છે એ બનાવી શકીએ. કારણ કે આપણે 11th અંદર આવા પ્રાણીઓના વર્ગીકરણની અંદર ઘણા બધા આવા પ્રાણીઓ વિશેનો આપણે અભ્યાસ કર્યો છે. અને એની અંદર આપણે બધા પ્રાણીઓના જે લક્ષણો છે એની અંદર આપણને આવે છે કે આ પ્રાણી એકલિંગી છે, ઉભયલિંગી અથવા દ્વિલિંગી છે. એ રીતે આપણે એને ભણ્યા છીએ, એટલે આપણને એનો ખ્યાલ છે કે આવા પ્રાણીઓ જે છે એ એકલિંગી છે કે દ્વિલિંગી, એ કઈ રીતે આપણે એને અલગ પાડી શકીએ. તેના નામ આપણે જાણીએ છીએ. ખાસ કરીને અળસિયું, જે આપણને દ્વિલિંગી પ્રાણી તરીકે જોવા મળે છે. અળસિયું જે આપણને આગળ એની આકૃતિઓની અંદર આવા જે પ્રાણીઓ છે એના કેટલાક ઉદાહરણ છે આપેલા છે, જે હમણાં આપણે જોઈએ. અળસિયું, વાદળી, ચપટાકૃમિ, જડો વગેરે લાક્ષણિક દ્વિલિંગી પ્રાણીઓ છે. આવા પ્રાણીઓને જો આપણે દ્વિલિંગી પ્રાણીઓને આપણે યાદી બનાવીએ તો અળસિયું, પછી વાદળી, સ્નાન વાદળી, ગ્રેન્સિયા જે આપણે કહીએ છીએ, પછી ચપટા કૃમિઓ જેને આપણે ચપટ કૃમિ કહીએ છીએ, એવા જે કરમિયા જેવા પ્રાણીઓ, પછી જડો જે અળસિયાની સાથે જ આપણે એને મૂકીએ છીએ. અળસિયું, જડો, રેતી કીડો એ બધા જે છે એ એક જ સમુદાયના પ્રાણીઓ છે કે જેને આપણે વલય કૃમિ અથવા નુપુરક સમુદાય કહીએ છીએ. આવા પ્રાણીઓ જે છે એ કેવા છે બધા? તો કે લાક્ષણિક દ્વિલિંગી પ્રાણીઓ છે, જેમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો આવેલા હોય, એટલે આપણે એને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી તરીકે લઈએ છીએ. એ જ રીતે વંદો પણ આપણે ભણી ગયા છીએ, જેમાં નર વંદો અને માદા વંદો બંને અલગ અલગ હોય, એટલે આપણે એને એકલિંગી પ્રાણી કહીએ છીએ. એટલે વંદો છે એકલિંગી પ્રાણી છે, કારણ કે એમાં નર અને માદા બંને અલગ અલગ પ્રાણી તરીકે આવેલા હોય. આવા જે કેટલાક પ્રાણીઓ છે એ ખાલી સમજવા માટે આપણને આકૃતિની અંદર આપેલા છે. આ પ્રાણીઓને સમજવા માટે અને કેટલાક વનસ્પતિના ઉદાહરણ આપણને આપેલા છે. જેમ કે આ અળસિયું જે છે એ આવું દ્વિલિંગી છે. અળસિયું દ્વિલિંગી પ્રાણી છે, જેની અંદર શુક્રપિંડ અને અંડપિંડ એમ બંને પ્રકારના પ્રજનન અંગો છે એ એક જ પ્રાણીની અંદર આવેલા હોય, એટલે એ આવું દ્વિલિંગી છે. શુક્રપિંડ અને અંડપિંડ બંને એક જ પ્રાણીની અંદર છે. એ જ રીતે આપણે જોયું કે એક સદની અને દ્વિસદની વનસ્પતિઓ, તો અહીંયા આપણને કેટલાક વનસ્પતિના ઉદાહરણ આપેલા છે, પણ આપણે પહેલાં પ્રાણીના ઉદાહરણ તરીકે વંદો જોઈએ તો એ એકલિંગી છે. એમાં જો નર વંદાની અંદર શુક્રપિંડ આવેલા હોય, માદા વંદાની અંદર અંડપિંડ આવેલા હોય, પણ અળસિયાની અંદર શુક્રપિંડ અને અંડપિંડ આ બંને જે છે એ એક જ પ્રાણીની અંદર છે. જ્યારે નરવંદો અલગ હોય અને માદાવંદો અલગ હોય, એટલે એની અંદર બંને પ્રજનન અંગો છે એ અલગ અલગ પ્રાણીની અંદર આવેલા છે. એટલે આમ આ રીતે પ્રાણીઓ જે છે એ આપણને એકલિંગી અને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી એમ અલગ અલગ બે પ્રકારના જોવા મળે. એ રીતે જેમ આપણે વનસ્પતિની અંદર જોયું એમ એની અંદર પણ આવી દ્વિલિંગી અને એકલિંગી એવી વનસ્પતિઓ અલગ અલગ હોય, જેમાં આપણે દ્વિલિંગી અથવા તો જેને આપણે એક સદની કહીએ છીએ. દ્વિલિંગી એટલે એક સદની, એટલે કે એક જ
છોડ ઉપર નર અને માદા બંને પ્રકારના જન્યુઓ નિર્માણ કરતા અંગો એની અંદર વિકાસ પામે, એટલે આપણે એને એકસદની કહીએ છીએ. આવી એકસદની વનસ્પતિના ઉદાહરણ તરીકે કારા, લીલનું ઉદાહરણ આપણને આપેલું છે. બાકી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થાય, જ્યારે નીચલી કક્ષાની વનસ્પતિની અંદર આવા પુષ્પો જે છે એ ઉત્પન્ન નથી થતા, પણ એની અંદર પ્રજનન અંગોની અંદર નર અને માદા જન્યુનો વિકાસ થાય, જેમાં કારા નામની લીલ, આ કારા જે છે એ લીલનું ઉદાહરણ છે. આ કારા નામની લીલનું ઉદાહરણ છે. અને એની અંદર અંડધાની એટલે કે અંડજન્યુનું નિર્માણ કરતી જે ધાની હોય એને અંડજન્યુધાની અથવા અંડધાની કહેવાય. એમાં માદા જાતિ અંગો વિકાસ પામે અને એની અંદર માદાજન્યુ વિકાસ થાય. એ જ રીતે એની બાજુમાં જ પૂજન્યુધાની વિકાસ પામે અને એને નર જાતિ અંગ તરીકે ઓળખવામાં આવે. એમાં પૂજન્યુ એટલે કે નરજન્યુ નિર્માણ થાય. આમ કારાની અંદર એક જ લીલનો જે એક પ્રકારની તંતુ સ્વરૂપની આવી લીલ છે અને એની અંદર એક જ લીલ ઉપર બે પ્રકારના પ્રજનન અંગો નિર્માણ કરતા પ્રજનન અંગો વિકાસ પામે. એ રીતે બીજી આવી વનસ્પતિ જેને આપણે દ્વિસદની કહીએ છીએ, એટલે એની અંદર આવા માદા સુકાય અને નર સુકાય એ અલગ અલગ હોય, તો આપણે એને વિષમ સુકાય વનસ્પતિ એમ કહેતા હતા. અને આવા પ્રકારની વનસ્પતિની અંદર દ્વિસદની વનસ્પતિમાં માર્કેન્સિયા જેનું ઉદાહરણ તમે 11મા ધોરણની અંદર વનસ્પતિ વર્ગીકરણની અંદર ભણી ગયા છો. માર્કેન્સિયા છે એ કેવા પ્રકારની વનસ્પતિ હતી? તો કે જેને આપણે દ્વિઅંગી વનસ્પતિ કહીએ છીએ. એકાંગી, દ્વિઅંગી ને ત્રિઅંગી. એમાં આપણે આ વનસ્પતિને એના મૂળ પ્રકારને પર્ણના આધારે 3 ભાગમાં વેચીએ છીએ, જેમાં માર્કેન્સિયા જે છે એ આવી દ્વિઅંગી વનસ્પતિ છે કે જેની અંદર મોસ, રિક્સિયા, માર્કેન્સિયા આવી બધી વનસ્પતિઓ, મોસ, રિક્સિયા, માર્કેન્સિયા, એને આપણે દ્વિઅંગી વનસ્પતિ કહીએ છીએ. એ દ્વિઅંગી તો છે જ, પણ પાછી કેવી છે? દ્વિસદની પણ છે. દ્વિઅંગી એટલે એના મૂળ પ્રકારને પર્ણ, એમાંથી પ્રકાંડ અને પર્ણ જેવી રચના વિકાસ પામે પણ મૂળ હોતા નથી, એટલે આપણે એને દ્વિઅંગી કહીએ છીએ. પણ એ દ્વિસદની છે એના પ્રજનન અંગોના આધારે છે કે જેમાં નર અને માદા બંને સુકાયના અલગ અલગ હોય. જે નર સુકાય હોય એની અંદર પૂજન્યુધાની વિકાસ પામે અને આ પૂજન્યુધાની જે છે એ પૂજન્યુધાની ધર ઉપર વિકાસ પામે. એટલે ઉપર જે આ છે આને પૂજન્યુધાની કહેવાય. એની અંદર પૂજન્યુ એટલે કે જેની અંદર આપણને નરજન્યુ વિકાસ થયેલા જોવા મળે, જ્યારે સ્ત્રીજન્યુધાની ધર ઉપર આવા સ્ત્રીજન્યુધાની આવેલી હોય અને એની અંદર માદાજન્યુનો વિકાસ થાય. આ રીતે એની અંદર આવા બંને પ્રકારના જન્યુઓ નિર્માણ કરતા સુકાય છે અલગ અલગ હોય. એક જ સુકાય ઉપર બે પ્રકારના જન્યુ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ નિર્માણ થતા નથી. એ જ રીતે દ્વિલિંગી પુષ્પ ધરાવતી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ તરીકે સક્કરિયું, જે સક્કરિયું છે એ દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ છે. એટલે કે એની અંદર પુકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પની અંદર આવેલા હોય. સ્ત્રીકેસર અને પુકેસર બંને એક જ પુષ્પની અંદર આવેલા હોય. તો આપણે એને આવી દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખી શકીએ અને આવી વનસ્પતિને દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ કહેવાય. જો આપણે જાણીએ છીએ કે જો ખાલી પુષ્પની અંદર નર પુષ્પ જ આવેલું હોય, એટલે ખાલી પુષ્પની અંદર પુકેસર જ આવેલું હોય તો એને નર પુષ્પ કહેવાય. અને જો ખાલી પુષ્પની અંદર સ્ત્રીકેસર જ આવેલું હોય તો એને આપણે માદા પુષ્પ કહીએ છીએ. એટલે આ રીતે જો નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ હોય તો નર પુષ્પની અંદર ખાલી પુકેસર જ આવેલું હોય અને માદા પુષ્પની અંદર ખાલી સ્ત્રીકેસર જ આવેલું હોય. પણ જો પુકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં આવેલા હોય તો આપણે એને દ્વિલિંગી પુષ્પ કહીએ છીએ અને એના ઉદાહરણ તરીકે સક્કરિયું છે. એટલે આ રીતે જન્યુઓ નિર્માણ થવાની ક્રિયા છે એ થાય. અને આવા જન્યુઓના નિર્માણ થવાની જે પ્રક્રિયા થાય
પછી જન્યુઓના વહનની ક્રિયા થાય. તો આવા જન્યુઓના વહનની જે પ્રક્રિયા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.